સુરત સિટીમાંથી લક્ઝરી બસ પેસેન્જરને તેના છત ઉપર બેસાડીને નીકળી પણ સુરત સિટી ટ્રાફિકને નથી દેખાયું, પણ કામરેજ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોજા સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ અને તેમની ટીમ દ્વારા 4 રસ્તા પર વિશેષ પોઈન્ટ ગોઠવવામાં આવ્યો હતો। આ ચેકિંગ દરમિયાન બે ખાનગી લક્ઝરી બસની છત ઉપર મુસાફરોને જોખમી રીતે બેસાડીને લઈ જવામાં આવી રહ્યા હોવાનું નજરે પડ્યું હતું। પોલીસ ટીમે ત્વરિત બસને રોકી છત પર બેઠેલા તમામ પેસેન્જરોને સલામત રીતે નીચે ઉતાર્યા હતા। મુસાફરોના જીવને જોખમમાં મૂકવા બદલ લક્ઝરી બસના ડ્રાઈવર તેમજ માલિક સામે મોટર વ્હીકલ એક્ટ MV 1 ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી અને બે બસના ડ્રાઈવરને લોકઅપ કરવામાં આવ્યા અને તેમજ અકસ્માત રોકવા અને જાગૃતિ ફેલાવવાના હેતુ આ અંગે પોલીસે જણાવ્યું હતું કે બસની છત પર બેસીને મુસાફરી કરવાથી હાઈવે પર કોઈ પણ સમયે મોટો અકસ્માત કે જાનહાનિ થવાની પૂરતી શક્યતા રહે છે। ભવિષ્યમાં પણ બસ ચાલક કે માલિક આવી બેદરકારી ન દાખવે તે માટે આ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી હતી। અંતમાં કામરેજ પોલીસ તંત્ર દ્વારા તમામ મુસાફરોને પણ નમ્ર વિનંતી કરવામાં આવી છે કે સમય બચાવવા કે જગ્યાના અભાવે પોતાના જીવના જોખમે બસની છત પર મુસાફરી ન કરવી અને હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।